મોરબીના રવાપર ગામમાં વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો છેલ્લા 3 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે અને પોતાની માંગણીઓ પર અડગ છે। જ્યારે સરકાર ખેડૂતોની માંગણીઓને લઈને તેમને સાથે ચર્ચા કરવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે અને આ માહોલમાં ખેડૂતોની મહાસભા યોજાઈ, જેમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપી। શું કહ્યું રાકેશ ટિકૈતે, આવું જોઈએ આ રિપોર્ટમાં। મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન છેલ્લા 3 મહિનાથી ચાલી રહ્યું છે, પરંતુ ન તો ખાનગી કંપનીની દાદાગીરી ઘટી રહી છે, ન સરકાર ખેડૂતો સાથે તેમની માંગ પર સંવાદ કરવા માંગી રહી છે, જેને લઈને આંદોલન દિન પ્રતિદિન વધુ મજબૂત અને સરકારની નીતિઓ સામે અંતિમ ઘડીઓ સુધી લડી લેવાની તૈયારીઓ સાથે ચાલી રહ્યું છે। ત્યારે રવાપર ગામે 8 ઓગસ્ટે યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે હાજરી આપી સરકારને ચેતવણી આપી અને કહ્યું કે જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તેના પડઘા સમગ્ર દેશમાં પડશે। देश में करेंसी एक है, गुजरात भी भारत देश का हिस्सा है। देश के प्रधानमंत्री वन नेशन वन इलेक्शन की बात करते हैं, तो हमने भी ये तय कर लिया कि वन नेशन वन आंदोलन। देश में अगर गुजरात और मोरबी के किसानों पर लाठियां चलेगी तो उसका रिजल्ट ये होगा कि हरियाणा, उत्तर प्रदेश, इन जगह भी हम थानों को और डीएम और एसएसपी के ऑफिस घेरने का काम करेंगे उसी दिन। यहाँ नहीं आ सकते 1000 किलोमीटर दूर, तो हम अपने थाने में 40 किलोमीटर दूर अपने वहां पे बैठ सकते हैं। अगर वहां पे हमारे ऊपर लाठियां चले तो गुजरात और मोरबी के लोग भी यहाँ पे बैठे हैं। ये इस तरह का मूवमेंट हम शुरू करने जा रहे हैं। મહત્વનું છે કે જેતપર ગામે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં ઉભા કરાતા વીજપોલ અને લાઇન સામે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો 1 મે 2026થી આંદોલન ચલાવી રહ્યા છે। શરૂઆતમાં કામગીરી અટકાવવા ખેડૂતો અને કંપનીના માણસો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ત્યાર પછી 3 પાર્ટમાં આંદોલન થયું અને હજુ પણ યથાવત છે, પરંતુ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું। ત્યારે ખેડૂતોએ પણ સરકારને ચેતવવા શું કહ્યું તે સાંભળો। ગુજરાતના ખેડૂતોની પીડા એ યુપી, બિહાર અને દિલ્હીના અને હરિયાણાના ખેડૂતોને પીડા થાય અને હરિયાણાના ખેડૂતોની પીડા છે ગુજરાતના અને મહારાષ્ટ્રના ખેડૂતોની પીડા સમજી અને એક પરિવાર બની ખેડૂતોનો અને એક સાથે આખા દેશમાં દરેક ખેડૂતોની પીડા માટે લડવાનું આહવાન એમને આ સ્ટેજ ઉપરથી કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ખેડૂતોની જે માંગ છે, અત્યારે મોરબી જિલ્લામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીજ પોર્ટ લાઇનના બાબતે એ 4 ગણું વળતર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ પ્રકારની સભાઓ, આ પ્રકારના કાર્યક્રમો અમે કરતા રહેશું। આવતી 11 તારીખે જેતપર છાવણીમાં મહારાષ્ટ્રના કિસાન નેતા આવી રહ્યા છે અને દેશભરના કિસાન નેતાઓને હવે અમે બોલાવશું અને આ સરકારનું નાક દબાવશું કે અમને જે દેશનો કાયદો છે 4 ગણા વળતર આપવાનો, એ કાયદો મુજબ અમને વળતર આપવામાં આવે। આ જ માંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। હવે રવાપરનું આંદોલન દેશભરના ખેડૂતોને એક મંચ પર લાવે તો નવાઈ નથી। તેવામાં સરકાર દેશભરમાં મહાઆંદોલનના જન્મ પહેલા જાગે છે કે નહીં તે જોવું રહ્યું। દેવ સનાડિયા, PTV ન્યૂઝ, મોરબી।